કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થવાનું ત્યારે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે જેની અનદેખી સતત આ સરકાર દ્વારા કરવામાં આવે છે, રૂપકડા નામે સાથે રૂરબન હોય, ગોકુળિયું ગામ હોય કે અલગ અલગ યોજનાઓ લાવ્યા, તેમ છતાં આજે સરકારની જે નીતિ છે એના કારણે ગામડા તૂટી રહ્યા છે, ગામડામાંથી સ્થળાંતર વધી રહ્યું છે। ત્યારે ગામડા તૂટે નહીં, સ્થળાંતર અટકે અને બધી જ શિક્ષણ, આરોગ્ય, રોજગારની વ્યવસ્થાઓ સાથે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય, જે પંચાયતી રાજ વ્યવસ્થા છે વધારે મજબૂત થાય, જે સત્તાનું કેન્દ્રીકરણ કર્યું છે અને ફરીથી પાછી સત્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવે, એ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે। જે બળવંતરાય મહેતાજીએ પંચાયતી રાજનું મોડલ આખા દેશને આપ્યું હતું, એ મોડલને ખતમ કરવાનું કામ આ છેલ્લા 30 વર્ષોમાં થયું છે। ત્યારે ફરીથી આપણું પંચાયતી રાજ વ્યવસ્થાનું મોડલ મજબૂત કરી અને દેશમાં નંબર 1 બનાવવાનો અમારો સંકલ્પ છે અને એના માટે 26 તારીખે આખા ગુજરાતના લોકોના આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને મળે એ વિનંતી સાથે અમારું કમિટમેન્ટ રજૂ કર્યું છે। આજે જે વ્યવસ્થાઓ છે એ દિવસે દિવસે એવી થતી જાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, શિક્ષણની વ્યવસ્થાઓ ના હોય, અન્ય સુવિધાઓનો અભાવને કારણે લોકો શહેરીકરણ તરફ વધી રહ્યા છે। રોજગારની સમસ્યા હોવાને કારણે પણ સ્થળાંતર થાય છે। એવા સંજોગોમાં અત્યારે 54% જેટલી વસ્તી આજે ગ્રામ્ય વિસ્તારમાં છે અને શહેરીકરણ દિવસે દિવસે વધી રહ્યું છે। જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પહેલા સત્તાઓ હતી એના કારણે શિક્ષણ ના હોય, આરોગ્ય ના હોય, બીજા વિકાસના કામો માટેના નિર્ણયો ખૂબ ઝડપથી થતા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં સત્તા હોય એટલે સ્વાભાવિક રીતે એને અનુભવ પણ હોય, સમજ પણ હોય અને એ માટેનું એનું કમિટમેન્ટ પણ હોય, પણ એ સત્તાઓનું કેન્દ્રીકરણ થવાને કારણે ગ્રામ્ય વિસ્તારની આ સંસ્થાઓ નબળી પડી અને સંસ્થાઓ નબળી પડી એના કારણે ગ્રામ્ય અર્થવ્યવસ્થા નબળી પડી, એની અસર આ સ્થળાંતરમાં જોવા મળે છે। પણ આવનારા દિવસોમાં એ વ્યવસ્થાઓને મજબૂત કરવાનો અમારો કોમિટમેન્ટ છે।